રાજસ્થાન અને અરબી સમુદ્રની આસપાસ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન તેમજ ટર્ફ સહિત એક સાથે 3 સિસ્ટમ સક્રિય થતા સોમવારે સાંજે અમદાવાદ શહેરમાં વાતાવરણમાં પલટો આવ્યો અને મિની વાવાઝોડું ત્રાટક્યું। 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સાથે ધૂળની ડમરી ઉડી। તોફાની પવનના કારણે શહેરમાં 75 વૃક્ષો ધરાશાયી થયા તો શ્યામલ પાસે એક તોતિંગ સહિત 2 હોર્ડિંગ્સ તૂટી પડ્યા। દરિયાપુર વિસ્તારમાં વૃક્ષ પડતા એક વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું અને એક વ્યક્તિ ઈજાગ્રસ્ત છે। સાથે જ વૃક્ષ ધરાશાયી થતા અનેક વાહનોને પણ નુકસાન થયું છે। ઉસ્માનપુરા, આંબલી, મીઠાખડી, મણિનગર, નરોડા, બોડકદેવ, શાહીબાગ, ચાંદખેડા, કાંકરિયા સહિતના વિસ્તારોમાં પણ વૃક્ષ જમીનદોસ્ત થયા। આમ મધ્ય ઝોનમાં 10, પૂર્વ ઝોનમાં 6, પશ્ચિમ ઝોનમાં 16 સ્થળોએ વૃક્ષ પડ્યા તો ઉત્તર ઝોનમાં 21 અને દક્ષિણ ઝોનમાં 9 સ્થળોએ વૃક્ષ ધરાશાયી થયા। 48 સ્થળોએ પડેલા વૃક્ષ અને ડાળીઓનો નિકાલ કરાયો છે। હજુ પણ 38 જગ્યાએ વૃક્ષો હટાવવાની કામગીરી ચાલુ છે। સોમવારે સાંજથી લઈ અને આજે વહેલી સવાર સુધી અમદાવાદની અંદર તોફાની વાતાવરણ જોવા મળ્યું હતું, જેની અંદર મિની વાવાઝોડું અને વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા। પરિણામે અમદાવાદ શહેરની અંદર અંદાજિત 80 થી 100 જેટલા નાના મોટા વૃક્ષો ધરાશાયી થયા છે। હાલ જે દ્રશ્યની અંદર આપ જોઈ રહ્યા છો એ એસજી હાઈવે ઉપર કર્ણાવતી ક્લબની પાસે એક મોટું વૃક્ષ ધરાશાયી થયું હોવાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। જો કે હાલ એ વૃક્ષની ડાળી કાપી અને વૃક્ષને હટાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। સૌથી મહત્વપૂર્ણ બાબત કે કેટલીક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવાથી કેટલાક વાહનોને નુકસાન થયું છે તો ક્યાંક કોઈ વ્યક્તિને નાની મોટી ઈજા પણ થઈ છે। અમદાવાદ શહેરની વાત કરીએ તો દાણી લીમડા પાસે એક વૃક્ષ રિક્ષા ઉપર ધરાશાયી થયું, જેની અંદર 2 વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી પણ મળી રહી છે। તો અમદાવાદ શહેરના અનેક વિસ્તારની અંદર 80 થી 100 જેટલા નાના મોટા વૃક્ષો ધરાશાયી થયા હોવાની માહિતી પણ મળી છે। કેમેરામેન પ્રદીપ સિંહ સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, અમદાવાદ।